નમસ્કાર, હું રવિ નિમાવત અને આપ જોઈ રહ્યા છો જેતપુર સત્ય ન્યૂઝ. અને આજે વાત કરવી છે જેતપુરથી લઈને કેરાળી અને કેરાળીથી લઈને ભાદર 2 અને ભાદર 2 થી લઈને છેક ઘેર વિસ્તાર અને ઘેર વિસ્તારથી લઈને પોરબંદર સુધી જેતપુરના પ્રદૂષણ માફિયાઓ જે ભાદર નદીની અંદર કેમિકલ યુક્ત પાણી છોડે છે તેના કારણે આજે પશુ પક્ષીઓના જીવ પણ જાય છે અને હજારો વીઘા જમીન બંજર પણ બને છે અને સાથે જે સામાન્ય લોકો ગરીબ ઘરના લોકો બીમાર પણ પડે છે અને બીમારીના કારણે જે લોકો મજૂરી કામ કરતા હોય છે એવા લોકો પાસે દવાખાનાના પૈસા પણ નથી હોતા, એવા લોકો પણ હેરાન થાય છે. તો આજે વાત કરવી છે જેતપુરથી લઈને પોરબંદર સુધી અને સાથે હું પોરબંદર વાસીઓને એ પણ કહેવા માંગુ છું કે જેતપુરથી લઈને પોરબંદર દરિયા કિનારા એટલે કે દરિયાની અંદર એક લાઈન નાખવામાં આવવાની છે આવનારા સમયમાં. અત્યારે 70% કામ પૂર્ણ થઈ ગયું છે અને માત્ર 30% કામ બાકી છે. એ 30% કામ પૂર્ણ થાય અને જેતપુરનું જે પ્રદૂષણ પાણી કેમિકલ વાળું પાણી એ ડાયરેક્ટ દરિયામાં છોડવામાં આવશે અને જો દરિયામાં છોડવામાં આવશે તો દરિયામાં જે જીવજંતુ છે એમનો પણ જીવ જઈ શકે છે. અને પોરબંદર વાસીઓને હું કહેવા માંગુ છું, આ લાઈન જો દરિયામાં નાખવામાં આવે તો નાખવા દેતા નહીં, આનો વિરોધ કરજો. તમામ પોરબંદર વાસીઓને કહેવા માંગુ છું, આનો વિરોધ કરજો, કારણ કે જો આ લાઈન દરિયામાં નાખવામાં આવશે તો દરિયો પણ બગાડશે અને સાથે જે પશુ પક્ષીઓ જે જીવ છે દરિયામાં અંદર એનો પણ જીવ જશે. અને જેતપુર વાસીઓને પણ કહેવા માંગુ છું, આ વર્ષો થયા જેતપુરની અંદર જે પ્રદૂષણ માફિયાઓ લાલ અને કેમિકલ પાણી ભાદર નદીમાં છોડે છે પણ તેની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. હમણાં 4 દિવસ 5 દિવસ પહેલા જ મેં ભાદર નદીને વચ્ચોવચ એક માસ્ટર પ્લાન પકડ્યો. માસ્ટર પ્લાન એટલે ભાદર નદીની વચ્ચોવચ એક પાઇપલાઇન હતી. એ પાઇપલાઇનમાં પ્રદૂષણ અને ઝેરી પાણી એ પાઇપલાઇનમાં નીકળતું અને ભાદર નદીમાં આવતું. અને આ ભાદર નદીનું પાણી કાલે જ મેં કેરાળી ગામની અંદર જે નદી આવેલી છે એ નદીની અંદર મેં પોતે જઈને ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે અને એ રિપોર્ટ પણ હું આજે બતાવવાનો છું. તમે તેમાં જોશો ફીણના ગોટા વળે છે અને આ પાણી ભાદર 2 માં જાય અને ભાદર 2 થી લઈને ઘેર વિસ્તાર સુધી જાય છે. ઘેર વિસ્તારથી લઈને છેક પોરબંદર સુધી જાય છે. દરિયાની અંદર આ પાણી છોડવામાં આવે છે. પરંતુ હું કહેવા એટલું માંગુ છું, આવનારા સમયમાં જો આને રોકવામાં નહીં આવે તો આ ભયંકર સાબિત થશે. અને આવી જ રીતના હું તમને આગળનો વિડીયો બતાવવા માંગુ છું, જે મારો ગ્રાઉન્ડ રિપોર્ટ છે. જેતપુરના કેરાળી ગામની અંદર જે નદી આવેલી છે એ નદીના દ્રશ્ય આપ જોઈ શકો છો મારી પાછળ. એ નદીમાં અત્યારે હાલ કેમિકલ અને ઝેરીલું પાણી પૂરી આખી નદીમાં ફેલાઈ રહ્યું છે. એવો નજારો આપ જોઈ શકો છો. આ નજારો વર્ષો થયા આ નદીમાં કેમિકલ વાળું પાણી લાલ પાણી છોડવામાં આવે છે, પરંતુ જીપીસીબીના અધિકારીઓને આંખે પાટા બાંધેલા હોય એવું લાગી રહ્યું છે. મેં દરેક વિડીયોમાં હું આ પ્રશ્ન મૂકું છું અને આ જે પ્રશ્ન છે એ લોકોને સામે મેં 4 દિવસ પહેલા જ મેં મૂક્યો હતો અને મેં કીધું હતું કે આ ભાદર નદીની અંદર જે લાઈન હતી એ લાઈન મેં બતાવી હતી, પણ એ લાઈનમાં હજી કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. હું જેતપુર વાસીઓને કહેવા માંગુ છું, જાગો જેતપુર વાસીઓ જાગો. અને આ જે પ્રદૂષણ માફિયાઓ જે લાલ અને કેમિકલ પાણી જેતપુર શહેરની અંદર અને જેતપુરના આજુબાજુના ગામડામાં જે રોગ ફેલાવે છે એને રોકવાનો પ્રયત્ન કરો. આજે તમે નહીં રોકો તો તમે ક્યારે રોકશો? પરંતુ હું જીપીસીબીના અધિકારીઓને કહેવા માંગુ છું, કંઈક શરમ કરો. તમે જુઓ આ કેમિકલથી લોકોનો જીવ પણ જઈ શકે છે અને આ કેમિકલથી પશુ પક્ષીઓના જીવ પણ જાય છે. હું દરેક વિડીયોમાં કહું છું કે આ પ્રદૂષણ માફિયાઓ જ્યારે કોઈ ડર ના હોય એવું લાગી રહ્યું છે. તમે નજારો જુઓ, આ નજારો છે જેતપુરના કેરાળી ગામની અંદર. જ્યારે એવું લાગી રહ્યું છે કે કાશ્મીર છે. આ કાશ્મીર જેવો નજારો નથી. આ નજારો જેતપુર નો જ છે, જેતપુર ને કેરાળી ગામનો નજારો છે. પણ હું એટલું પણ કહેવા માંગુ છું, જેતપુરની અંદર જે નાના કારખાનાદાર છે એને ટાર્ગેટ કરવામાં આવે છે. જે નાના કારખાનાદાર છે એ ખાલી હાથ ધોવે તો જીપીસીબીના અધિકારીઓ સેમ્પલ લેવા પહોંચી જાય છે. પરંતુ આ કેરાળી ગામની અંદર તમે જોઈ શકો છો ફીણના ગોટાળા વળે છે, પરંતુ જીપીસીબીના અધિકારીઓને આ ફીણ કેમ દેખાતા નથી? મને એવું લાગી રહ્યું છે જીપીસીબીના અધિકારીઓને અને જે પ્રદૂષણ માફિયાઓ છે એની અને એસોસિએશનના પ્રમુખની આ બધાની મિલીભગત હોય એવું લાગી રહ્યું છે. પરંતુ આની ઉપર એક્શન ક્યારે લેવામાં આવે છે જોવાનું રહી રહ્યું. વર્ષો થયા તમે જોઈ શકો છો, વર્ષો થયા આ પ્રદૂષણ માફિયાઓ ભાદર નદીની અંદર
કેમિકલ યુક્ત પાણી અને ઝેરીલું પાણી ભાદર નદીમાં છોડવામાં આવે છે, પરંતુ આની ઉપર એક્શન લેવામાં આવતા નથી અને ટાર્ગેટ બનાવવામાં આવે છે નાના નાના કારખાનેદાર. જે નાના નાના કારખાનેદાર છે એ સમયસર પૈસા પણ ભરે છે એસોસિએશનને, પરંતુ ટાર્ગેટ બનાવવામાં નાના કારખાના આવે છે. જે મોટા મોટા કારખાનેદાર છે, જે મોટા મોટા પ્રદૂષણ માફિયાઓ છે, એની ઉપર એક્શન લેવામાં કેમ આવતા નથી? હું કહેવા એમ માંગુ છું જીપીસીબી ના અધિકારીઓને, તમને કેમાં દેખાતું નથી? 4 દિવસ પહેલા જ મેં જેતપુરની અંદર જે ભાદર નદીની વચ્ચે જે માસ્ટર પ્લાન જે લાઈન હતી એ લાઈન બતાવી હતી, મેં લોકોને ખબર પણ મૂકી હતી, હજી સુધીમાં એમાં એક્શન લેવામાં નથી આવ્યા. હું કહેવા માંગુ છું તમે એક્શન કેમ લેતા નથી? તમને ડર કોનો છે? શું તમારી મિલીભગત છે? અત્યારે તો એવું જ લાગી રહ્યું તમારી મિલીભગત હોય, કારણ કે તમારી મિલીભગત ના હોય તો અત્યારે આની ઉપર તમે એક્શન લીધા હોય, પરંતુ અત્યારે એવું સાબિત થઈ રહ્યું છે જેતપુર એસોસિએશન અને જીપીસીબી ના અધિકારી આ બધાની મિલીભગત હોય, આ બધાની મિલીભગતથી આ પાણી છોડવામાં આવતું હોય અને લાગે એવું પણ રહ્યું છે આ લોકો વરસાદની રાહ જોઈને બેઠા હોય. જેવો જ વરસાદ આવે તેવું જ લાલ અને કેમિકલનું પાણી આ નદીમાં છોડવામાં આવે છે. પણ હું કહેવા એટલું માંગુ છું, આ પાણીથી લોકોનો જીવ પણ જાય છે, આ પાણીથી રોગચાળો પણ એટલો ફેલાય છે, આ પાણીથી હજારો વીઘા જમીન પણ બંજર બને છે. અને આ પાણી માત્ર જેતપુર કેળારી પૂરતું નથી, આ પાણી ભાદર 2 સુધી જાય છે અને ત્યાંથી ઘેર વિસ્તારમાં આ પાણી જાય છે. તો હું કહેવા એમ માંગુ છું આ જે પાણી છોડવામાં આવે છે એ પ્રદૂષણ માફિયાઓ ઉપર ક્યારે એક્શન લેવામાં આવશે? અને આ તો વર્ષોથી હાલે છે, વર્ષોથી પણ આની ઉપર કોઈ એક્શન લેતું નથી. એનું કારણ શું હોઈ શકે? હું દરેક લોકોને કહેવા માંગુ છું આની ઉપર એક્શન લેવામાં આવે, આનો વિરોધ કરવામાં આવે. અને હું દરેક લોકોને કહેવા માંગુ, એટલું પણ કહેવા માંગુ છું, મેં 4 દિવસ પહેલા મેં કીધું હતું કે આ જે લાઈન છે ત્યારે કોઈ મારું માયના નહીં, પણ અત્યારે હું કહેવા માંગુ છું જાગો, જેતપુર વાસીઓ જાગો. અને જેતપુરના આજુબાજુમાં જે ગામના જે રહેવાસી છે એને પણ કહેવા માંગુ છું આ ઝેર છે અને આ ઝેરમાં રોગચાળો પણ એટલો ફેલાય. અને હું એ પણ કહેવા માંગુ છું સામાન્ય વ્યક્તિ પાસે જે 300 રૂપિયાનું 400 રૂપિયાનું 500 રૂપિયાનું કામ કરે છે એવા લોકો પાસે પૈસા હોતા નથી. તો આ પાણીથી કોઈ રોગચાળો ફેલાય, જેનું ગુજરાન ચલાવતા હોય 300 400 500 રૂપિયાથી, એવા લોકો ક્યાં જશે? કોની પાસે જશે? અપક્ષતા કોની પાસે રાખશે? હવે જોવાનું એ રહ્યું જીપીસીબી ના અધિકારીઓ આની ઉપર એક્શન શું લે. પણ હા, હું એટલું કહીશ આના માટે મારે જ્યાં પણ જવાનું થશે હું જવાનો છું. અને આના માટે 2 કે 4 દિવસની અંદર હું રાજકોટની અંદર તમામ પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું અને તમામ પત્રકારને બોલાવવાનો છું કે જેતપુર અને જેતપુરના કેરારી ગામમાં બેફામ પ્રદૂષણ માફિયાઓ લાલ અને કેમિકલ પાણી નદીમાં છોડે છે, પરંતુ એક્શન લેવામાં આવતા નથી. લાગે તો એવું જ રહ્યું છે જીપીસીબી ના અધિકારીઓ અને એસોસિએશન આ બધાની મિલીભગતથી આ પાણી છોડવામાં આવે છે. હજી એ પણ કહું છું ભાટગામની અંદર શું ચાલે છે એ પણ મને ખબર છે. આવનારા સમયમાં હું ભાટગામનો પણ ખુલાસો કરીશ અને જેતપુર નહીં પણ તમામ ગુજરાત વાસીઓને હું બતાવીશ.